તો બોટાદમાં રાણપુરાના ઉમરાળા ગામમાં ચોરીની ઘટના બની છે। જીરાના વેપારીના ઘેર 3,50,000ની ચોરી થઈ છે। અરવિંદ સરવૈયા નામના વેપારીના ઘરે આ ચોરીની ઘટના બની છે। વેપારી પોતાના પરિવાર સાથે ધાર્મિક કામે બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી ત્યારે વેપારીએ પોલીસમાં આખરે ફરિયાદ નોંધાવી છે। તો અરવિંદ સરવૈયા નામના વેપારીના ઘરે આ ચોરીની ઘટના બની છે। બંધ મકાન હતું જેમાંથી 3,50,000ની ચોરીની ઘટના બની છે। વેપારી પરિવાર સાથે બહાર ગયા હતા અને ત્યારે બંધ મકાનને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે ત્યારે વેપારીએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। બોટાદની આ સમગ્ર ઘટના કે રાણપુરાના ઉમરાળા ગામમાં આ ચોરીની ઘટના બની છે। જીરાના આ વેપારી હતા કે જેના ઘેરથી 3,50,000ની ચોરી થઈ છે। અરવિંદ સરવૈયા નામના વેપારી પરિવાર સાથે બહાર ગામ ગયા હતા જ્યારે બંધ મકાનને નિશાન બનાવીને આખરે તસ્કરોએ રૂપિયાની ચોરી કરી છે। હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો બંધ મકાનને નિશાન તસ્કરો બનાવી રહ્યા છે। તો બોટાદમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે। પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે।